નવમી ગાથા એટલે સાતમા ભગવાન, બરાબર ને? હા, 2 બાદ કરો, 9માંથી 2 બાદ કરો એટલે સાતમા ભગવાન. તો નવમી ગાથા લઈએ છે શ્રી સુપાર્શ્વ જિનેન્દ્રાય. મહેન્દ્ર મહિતાંગ્રે ચતુર્વર્ણ સંઘ. કથા છે શ્રી સુપાર્શ્વનાથ ભગવાન. એમાં કીધું છે કે હે સુપાર્શ્વનાથ પ્રભુ કેવા છે? શ્રી સુપાર્શ્વ જીનેન્દ્રને મહેન્દ્ર મહિતાંગ્રે ઇન્દ્રોએ પૂજ્યા છે ચરણ જેમના એવા. મહેન્દ્ર મહિતાંગ્ર એટલે કે ઇન્દ્રોએ જેમના ચરણ પૂજ્યા છે એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમઃ એટલે કે જે નમસ છે તો છે ને નમઃ એટલે અહીંયા નમઃ થશે, સંધિ છૂટી પડશે. નમઃ ચતુર્વર્ણ સંઘ એટલે કે નમસ્કાર હો. અને ચતુર્વર્ણ સંઘ ચતુર્વિધ સંઘ રૂપ ગગના ભોગ ભાસ્વતે એટલે ગગન એટલે આકાશ મંડળમાં આભોગ, આભોગ એટલે મંડળ, ગગન એટલે આકાશ અને આભોગ એટલે મંડળમાં. ગગના ભોગ ભાસ્વતે એટલે સૂર્ય સમાન. ભાસ્વતે એટલે ભાસ્કર, ભાસ્કર જેવા એટલે સૂર્ય સમાન ભાસ્વતે. તો આકાશ મંડળમાં સૂર્ય સમાન એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરું છું. અને તે કેવા છે કે ઇન્દ્રો દ્વારા પૂજાયેલા છે. મહેન્દ્ર મહિતાંગ્રય અને ચતુર્વિધ સંઘરૂપ ગગનાભોગ એટલે ચતુર્વિધ સંઘને એક ગગન જેવો કીધો છે. અને ગગનાભોગ ભાસ્વતે અને ચતુર્વિધ સંઘને એના માટે સૂર્ય સમાન, ચતુર્વિધ સંઘને માટે સૂર્ય સમાન એટલે કે બધાનો મિથ્યાત્વનો અંધકાર દૂર કરવા માટે સૂર્ય સમાન.